નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ખાતે ત્રિવેણી સંગમ સમિટ ટ્રાયથોલોનનું થયું સમાપન। સ્વિમિંગ, રનિંગ અને સાયકલિંગમાં અનેક સ્પર્ધકો જોડાયા। પોરબંદરમાં પ્રજાના પૈસાનો વેડફાટ, થોડા દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ। રવિ પાર્ક વિસ્તારમાં દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેતા લોકરોષ। પોરબંદરમાં વ્યાજખોરીના કેસમાં વાહનો માલિકને પરત મળ્યા। તેરા તુચકો કાર્યક્રમમાં ગીરવે મૂકેલા વાહનો માલિકને મળ્યા પરત। પોરબંદરના ઘેડ પંથકમાંથી કેશોદ ગામનો બોગસ ડોક્ટર ઝડપાયો। નવાગામ બસ સ્ટેન્ડ પાસેથી બોગસ ડોક્ટર સામે થઈ કાર્યવાહી। પોરબંદર ખાતે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશન ઉપરાંત સ્વિમિંગ, રનિંગ અને સાયકલિંગના ત્રિવેણી સંગમ સમી ટ્રાયથોલોનનું આયોજન કરાયું હતું, જેમાં દેશભરના 100થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। સ્પર્ધામાં બરોડા અને હરિયાણાના સ્પર્ધકે ઉત્તમ પ્રદર્શન કરી વ્રજ પુરુષનું બિરુદ મેળવ્યું હતું। પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સતત છેલ્લા 24 વર્ષથી નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે। સાથે સાથે ગત વર્ષથી સ્વિમિંગ, રનિંગ અને સાયકલિંગના ત્રિવેણી સંગમ સમી ટ્રાયથોલોનનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વખતે પણ ક્લબ દ્વારા અનોખી અને પ્રતિષ્ઠિત રમત પોરબંદર ટ્રાયથોલોન 2026નું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરમાં બહુ ઓછી જગ્યાએ યોજાતી આ સ્પર્ધાનો ફ્લેગ ઓફ પણ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત મહાનુભાવોએ કરાવ્યું હતું। આ ટ્રાયથોલોનમાં સ્પ્રિન્ટ ટ્રાયથોલોન, સ્ટાન્ડર્ડ ઓલિમ્પિક ડિસ્ટન્સ ટ્રાયથોલોન તથા ટ્રાયથોલોન 113 જેવી કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગનો સમાવેશ થાય છે। દરિયાથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો અને ચોપાટી સુધી ફેલાયેલો આ રૂટ ખેલાડીઓ માટે પડકારજનક અને દર્શકો માટે રોમાંચક રહ્યો હતો, જેમાં વિવિધ રાજ્યોના 100થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં ટ્રાયથોલોન 113 પહેલીવાર યોજવામાં આવી હતી અને આ ઇવેન્ટ પૂરી કરવા માટે 8:30 વાગ્યાનો કટ ઓફ ટાઈમ રાખવામાં આવ્યો હતો। રોમાંચક ટ્રાયથોલોન સ્પર્ધામાં સૌથી અઘરી ગણાતી ટ્રાયથોલોન 113માં સ્પર્ધકોએ 1900 મીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાયકલિંગ, 21.1 કિલોમીટરનું રન કરવાનું હતું, જેમાં પુરુષોની 14થી 40 વર્ષની કેટેગરીમાં ચરખી દાદરીનો અમન 5 કલાક 33 મિનિટ અને 12 સેકન્ડ સાથે પ્રથમ ક્રમે વિજેતા બની વજ્ર પુરુષનું બિરુદ મેળવ્યું હતું, જ્યારે બીજા ક્રમે કલ્યાણપુરના ગોરાણા ગામનો પૂંજા ગોરાણિયા રહ્યો હતો। તેણે આ ટાર્ગેટ 5 કલાક 48 મિનિટ અને 33 સેકન્ડમાં પૂર્ણ કર્યો હતો, જ્યારે ત્રીજા ક્રમે બરોડાનો કંગકન રોય રહ્યો હતો। તેણે આ ટાર્ગેટ 7 કલાક 7 મિનિટ અને 19 સેકન્ડમાં પૂર્ણ કર્યો હતો। જ્યારે 40 વર્ષથી ઉપરની મહિલા કેટેગરીમાં એકમાત્ર મહિલા અમદાવાદની ડોક્ટર કિંજલ પટેલે ભાગ લીધો હતો, આથી તેઓને જ પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાયા હતા। તેઓએ ટાર્ગેટ 7 કલાક 28 મિનિટ અને 11 સેકન્ડમાં પૂર્ણ કર્યો હતો। 40 વર્ષથી ઉપરના પુરુષોની કેટેગરીમાં બરોડાના જ ત્રણેય સ્પર્ધકોએ મેદાન માર્યું હતું, જેમાં આશિષ સેઠી 6 કલાક 46 મિનિટ અને 14 સેકન્ડ સાથે પ્રથમ, નરેશ કદમ 7 કલાક 5 મિનિટ અને 31 સેકન્ડ સાથે બીજા ક્રમે અને કમલકાંત સક્સેના 8 કલાક 12 મિનિટ અને 40 સેકન્ડ સાથે ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા। આ ટ્રાયથોલોનમાં રેસ ડાયરેક્ટર તરીકે વડોદરાના પ્રખ્યાત રાઘવેન્દ્રસિંહ ઝાલાએ તેમની સેવા આપી હતી અને તેઓના માર્ગદર્શન હેઠળ ટ્રાયથોલોન યોજાઈ હતી। 54 વર્ષીય ચાર્ટેડ એકાઉન્ટન્ટ રાઘવેન્દ્રસિંહ ઝાલા એક સિઝન્ડ એન્ડ્યોરન્સ એથ્લીટ તરીકે યુવાનો માટે પ્રેરણારૂપ છે। તેમણે વિશ્વની કઠિન ગણાતી અલ્ટ્રામેન ઓસ્ટ્રેલિયા અને અલ્ટ્રામેન બ્રાઝિલ જેવી સ્પર્ધાઓ પૂર્ણ કરી છે। આ ઉપરાંત તેમણે ફૂલ આયરમેન ટેક્સાસ અને અનેક આયરમેન 70.3 પણ જીતી છે। તેમની અન્ય મહત્વની સિદ્ધિઓમાં 10 કિલોમીટરના અનેક લોંગ ડિસ્ટન્સ સ્વિમિંગ,
સાયકલિંગમાં 8 વખત સુપર રેન્ડોનરનો ખિતાબ અને અસંખ્ય નેશનલ તથા ઇન્ટરનેશનલ મેરેથોન સામેલ છે. 3 કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સ્પ્રિન્ટ ટ્રાયથોલોનમાં સ્પર્ધકોએ 750 મીટર સ્વિમિંગ, 20 કિલોમીટર સાયકલિંગ, 5 કિલોમીટર રન કરવાનું હતું, જ્યારે સ્ટાન્ડર્ડ ઓલિમ્પિક ડિસ્ટન્સ ટ્રાયથોલોનમાં સ્પર્ધકે 1500 મીટર સ્વિમિંગ, 40 કિલોમીટર સાયકલિંગ, 10 કિલોમીટર રન કરવાનું હતું, જ્યારે સૌથી અઘરી ગણાતી ટ્રાયથોલોન 113માં સ્પર્ધકોએ 1900 મીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાયકલિંગ, 21.1 કિલોમીટર રન કરવાનું હતું. આ સ્પર્ધામાં પોલીસ વિભાગ, નેવી, કોસ્ટગાર્ડ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વોલન્ટિયર્સ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. વિજેતાઓને મહાનુભાવોના હસ્તે મેડલ, ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ટ્રાયથોલોન તથા સ્વિમાથોન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વિમાથોનમાં 1500થી વધુ સ્પર્ધકોએ અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ 25મી રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયથોલોન તથા સ્વિમાથોન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વિમાથોનમાં અલગ અલગ કેટેગરીમાં 16 રાજ્યોમાંથી 1500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ખાસ કરીને આ વર્ષે 15 કિલોમીટરની તરણ સ્પર્ધાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા બનનાર ખેલાડીઓએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. My name is Gitisha Pranmina Bhandare. I'm from Mumbai. I was swimming in 15 kilometers. I'm girl in age 10 to 15. No? 9 Open water sea swimming. It was so good. It was so tough for me. The water was so hard, but I did it well. I was not going to stop. I have to feel my mother and father proud, and of course my coaches. It was so good, and I will do more better. Thank you. નું આયોજન ખૂબ સુંદર રીતે સંપન્ન થયું છે. ગઈકાલની ઇવેન્ટમાં 1 કિલોમીટરમાં ખૂબ વધારે પાર્ટિસિપન્ટ હતા અને આજે પણ 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર ને 15 કિલોમીટર સુધીનું આજે આયોજન છે. એમાં બધું બહુ સ્ટ્રોંગલી બધા તૈયાર છે અને મને જણાવતા આનંદ થાય છે કે મેડિકલ ફેસિલિટીઝ આપણી, કારણ કે તમે કલ્પના કરો કે 5, 6, 7 કલાક કદાચ કોઈ દરિયામાં રહીએ આ ઠંડીના વાતાવરણમાં, તો એમાં નાના બાળકો છે તો ઠંડી લાગી જાય કે બીજો કોઈ પ્રોબ્લેમ થયો તો આપણી મેડિકલ ફેસિલિટીઝ બહુ મોટું એડવેન્ચર વોટર સ્પોર્ટ્સમાં, જેની અંદર કોઈ મોટરાઇઝ સ્પોર્ટ્સ નહીં પણ ફિઝિકલી જ્યાં ઇન્વોલ્વ થવાનું હોય એવી સ્પોર્ટ્સ માટે આ મોટું હબ બની શકે એવું તેમનું કહેવાનું છે, જંગવીર લાંબા સાહેબનો. અને આવતા નજીકના ભવિષ્યમાં આપણે આ ઇવેન્ટ કેમ વધારે સારી રીતે કરી શકીએ અને આપણે પોરબંદરના નાગરિકો કેમ ગૌરવવંતા બની શકીએ, આનું આયોજન કરી એનો પૂરો પ્રયાસ કરશું. તમને જણાવતા આનંદ થાય છે કે આપણી 2002માં પહેલી કોમ્પિટિશન થઈ હતી. ભરતભાઈ ઠકરાર જે યુકેના આપણા મિત્ર છે, એમણે પહેલી ઇવેન્ટથી દરેક ઇવેન્ટ આજ સુધીની બધામાં ખાસ યુકેથી આ વખતે પણ પધાર્યા છે. એમનું નામ વિશેષ મને લેવું ગમશે કે કોઈ પણ શ્રીરામ સ્વિમિંગ ક્લબને નૈતિક બળ જોતું હોય કે ક્યાંક આપણે ફાઇનાન્શિયલી ક્યાંય પ્રોબ્લેમમાં આવ્યા તો શું, ભરતભાઈ ઠકરાર પોતે એક સારા સ્પોર્ટ્સમેન છે, પેલા પોરબંદરમાં જ રહેતા હતા, શ્રીરામ સ્વિમિંગ ક્લબના ખૂબ સારા મિત્ર છે, તો એ દરેક ઇવેન્ટ સપોર્ટ કરે છે. આ 25 વર્ષ પૂર્ણાહુતિની અંદર એ ખાસ યુકેથી આવ્યા છે. આજે એમણે ફ્લેગ ઓફ કરી ઇવેન્ટ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં. તો આપણે પેલા ખૂબ નાના પાયેથી ચાલુ કર્યું, પેલા સૌરાષ્ટ્રના પાર્ટિસિપન્ટ આવ્યા, પછી આપણને એમ થયું કે આપણે આનંદ કરીએ છીએ તો આખા ગુજરાતને આનંદ કરીએ, તો ગુજરાતનું પાર્ટિસિપેશન વધાર્યું. ગુજરાત આનંદ કરતું થયું એટલે આપણને એમ થયું કે આખું ભારત શું કરવા આનંદ ન કરે, તો આખા ભારતમાંથી પાર્ટિસિપન્ટ આવે છે અને બધા લુફ્ત ઉઠાવે છે. અને બીજી એક ખાસ વાત તમને કરવી છે કે પેરા સ્વિમર્સ કે જે કદાચ આપણે દિવ્યાંગ તરવૈયાઓ પણ આમાં ખૂબ છે. બ્લાઇન્ડ હતા, અમુકને એક પગ નતો, અમુકને બીજી ડિસેબિલિટી હતી, કોઈક સાંભળી નતા શકતા. આપ જોઈ શકશો કે કેટલા દિવ્યાંગોએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. આપણું પોરબંદરનું ગૌરવ છે અને આપણું એક નૈતિક બળ છે કે આપણે બધાને તરાવી શકીએ છીએ. અને સૌનો સાથ આપણને પોરબંદર શહેરમાંથી પ્રશાસનનો, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો સાથ હોય કે
પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનનો સાથ હોય કે પોરબંદર પોલીસનો, હું ખાસ પોરબંદર પોલીસનો ઉલ્લેખ કરવા માંગીશ, એમનો ખૂબ જ બધા સહ આયોજકો છે આમાં, તો આ બધાનો ખૂબ સારો મળે છે. પત્રકાર ભાઈઓનો ખૂબ સારો સપોર્ટ મળે છે. આપણે બધા હોટલ વાળા હોય, કોઈ પણ હોય, બધાનો સહયોગ એટલો બધો રહે છે કે આપણે બધા ભેગા થઈને પોરબંદરનું આ ઇવેન્ટ કોઈ એક સંસ્થાની નથી, આ પોરબંદર આખા શહેરની ઇવેન્ટ છે. એ રીતના આપણે આમાં આગળ વધી રહ્યા છે. આપણે સૌ ગૌરવવંતા થાય એવી વિનંતી. થેન્ક યુ. હાલ શિયાળો ભરપૂર ચાલી રહ્યો છે, ત્યારે આવી કડકડતી ઠંડીમાં પણ પોરબંદરના આ મારી પાછળ જે દરિયો દેખાય છે તે દરિયા સાથે 1, 2, 5, 15 નહીં પરંતુ 1500 લોકો બાથ પીડી રહ્યા છે. પોરબંદર શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજન થયું છે. લગભગ 24 વર્ષ પૂર્વે નાના પાયે સ્વિમિંગ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ 24 વર્ષમાં ઉત્તરોત્તર વધારો થતાં આજે આ વર્ષે 2 દિવસની જે આ સ્પર્ધા યોજાણી છે તે સ્પર્ધામાં 16 રાજ્યોમાંથી 1500 જેટલા લોકોએ વિવિધ કેટેગરીનો ભાગ લીધો છે. નાના બાળકોથી લઈ અને વૃદ્ધો દરિયા સાથે આવી કડકડતી ઠંડીમાં બાથ પીડી રહ્યા છે. અહીં સ્પર્ધકોમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. લગભગ ગયા વર્ષે 1200 જેટલા સ્પર્ધકો નોંધાયા હતા, ત્યારે આ વર્ષે 1500 જેટલા સ્પર્ધકો નોંધાયા છે. વિવિધ કેટેગરીમાં વિજેતા પણ બની રહ્યા છે. ખાસ કરીને જે વજ્ર પુરુષ માટે ટ્રાયથલોનનું આયોજન થયું હતું, તેમાં સૌ પ્રથમ સ્વિમિંગ બાદ સાયકલિંગ અને સાયકલિંગ બાદ રનિંગ, લગભગ 8 થી 9 કલાક સમય જેટલો આ સ્પર્ધા ચાલી હતી. અને આટલા લાંબા સમય સુધી સ્પર્ધકોને વિરામ પણ મળ્યો ન હતો. તેમાં પણ ગુજરાતના, બરોડાના સ્પર્ધકો વિજેતા બન્યા છે, હરિયાણાના સ્પર્ધકો વિજેતા બન્યા છે. આ સ્પર્ધામાં અનેક સ્પર્ધકો વિજેતા બન્યા છે. તો શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા મેડિકલ સહિતની તમામ સુવિધાઓ પણ આ દરિયાકાંઠે ઉપલબ્ધ કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી ચાલી રહી આ સ્પર્ધા આજે સંપન્ન થઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરનો દરિયો ભારતમાં સૌથી સારો માનવામાં આવે છે. ખાસ કરીને તરણ સ્પર્ધા માટે અહીં દરિયાનું તાપમાન અનુકૂળ હોવાથી અનેક રાજ્યોમાંથી સ્પર્ધકો આવતા હોય છે. ખાસ કરીને આ દરિયામાં સ્પર્ધા દરમિયાન પ્રાણીનો પણ ખતરો રહેતો નથી, ત્યારે પોરબંદરનો દરિયો વખણાઈ રહ્યો છે. मैं मदर प्राउड फादर ऑफ जियारा है। आज हम पोरबंदर के चौपाटी बीच पे खड़े हैं और मैं आपको इस पोरबंदर की कुछ खासियत बताना चाहता हूँ। अगर आप चैनल स्विमर हैं या आपके ड्रीम है चैनल स्विमर बनना और आपको तैयारी कर रहे हैं, तो पोरबंदर इज द वन ऑफ द बेस्ट डेस्टिनेशन। व्हाई? क्योंकि जो पोरबंदर का फ्लो ऑफ द करंट है वो ईस्ट टू वेस्ट है। वाटर यहाँ पे क्लीन है और जो यहाँ पे टेम्परेचर है, आप इंडिया के जो 5000 किलोमीटर की कोस्टल बेल्ट है, कहीं पे भी आपको जो एवरेज टेम्परेचर 22 to 23 डिग्री रहता, बट इफ यू कम इन द मॉर्निंग एंड इवनिंग इन द पोरबंदर, you will find the 19 to 21 degree, and that is the boost for any open water swimmer who have the dream to become a channel swimmer. इसके अलावा यहाँ की एक सबसे बड़ी खासियत है, पोरबंदर का सी बिल्कुल नीट एंड क्लीन है और यहाँ पे कोई भी ड्यू टू यहाँ के जो डेप्थ है, कोई भी शार्क या ऐसे एनिमल का कोई खतरा नहीं है। तो अगर मैं एक लाइन में खत्म करूँ तो पोरबंदर इज द वन ऑफ द बेस्ट डेस्टिनेशन इन इंडिया फॉर ओपन वाटर स्विमर। थैंक यू। પોરબંદરના રવિપાક વિસ્તારમાં જતા મુખ્ય માર્ગ પર મનપા હસ્તકની સ્ટ્રીટ લાઇટ અનેક દિવસોથી દિવસમાં પણ ચાલુ જોવા મળી રહી છે. મનપાના અધિકારીઓની બેદરકારીને લઈને પ્રજાના વેરાના પૈસાનો બગાડ થઈ રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા અમુક અધિકારીઓ અને કર્મીઓની બેદરકારીને લઈને પ્રજા પાસે વેરા પેટે ઉઘરાણી કરવામાં આવતા પૈસાનો બગાડ થઈ રહ્યો છે. પોરબંદર શહેરમાં અવારનવાર અનેક માર્ગો પર થોડે દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ જોવા મળતી હોય છે. પોરબંદર શહેરના ગાયત્રી મંદિરથી ખાપટ જતા રસ્તે રવિપાર્ક વિસ્તારમાં મનપા હસ્તકની સ્ટ્રીટ લાઇટ અનેક દિવસોથી ધોળા દિવસે ચાલુ જોવા મળી રહી છે, જેને લઈને પ્રજાના વેરાના પૈસાનો મનપાના કર્મીઓની બેદરકારીને લઈને બગાડ થઈ રહ્યો છે. ત્યારે આવા કર્મીઓ સામે મનપાના ઉચ્ચ અધિકારીઓ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં તમામ મતદાર મથકો પર આજે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમને લઈને વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મતદાન યાદી અંગેની વિવિધ કામગીરી કરવામાં આવી હતી તેમજ નવા ચૂંટણી કાર્ડ માટેની કામગીરી પણ હાથ ધરાઈ હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જે અન્વયે મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી તેમજ મતદાર યાદીમાં જે મતદારોના નામ કમી થયેલા છે તેવા મતદારોની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે તેમજ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં નોંધાયેલ મતદારો પૈકી જે મતદારો વર્ષ 2002ની મતદાર યાદી સાથે લિંક થઈ શકેલ નથી તેવા મતદારોને તબક્કાવાર નોટિસ આપવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન પોરબંદર જિલ્લામાં મતદારો માટે જિલ્લાના તમામ મતદાન મથક ઉપર 27 ડિસેમ્બર 28 ડિસેમ્બરના વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ 3 અને 4 જાન્યુઆરી પણ વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન BLO દ્વારા મતદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જે લોકોના નામ મતદાર યાદીમાંથી કમી થયેલ છે તેવા મતદારો તથા ભાવિ મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા ફોર્મ 6 તથા ઘોષણાપત્ર તેમજ જરૂરી આધાર પુરાવાઓ જમા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કારડિયા રજપૂત સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું, જેમાં જ્ઞાતિના અગ્રણીઓનું પણ સન્માન કરાયું હતું. તો આ કાર્યક્રમમાં પોરબંદરમાં વસવાટ કરતા કારડિયા રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોરબંદરમાં કારડિયા રજપૂત સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ સહિત અનેક સરકારી વિભાગમાં ફરજ બજાવતા કારડિયા રાજપૂત સમાજના ભાઈ બહેન પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જ્ઞાતિના આગેવાનો દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષકો સહિતનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. હું ડૉક્ટર બિપિનસિંહ પરમાર, પ્રમુખ શ્રી કારડિયા રાજપૂત સમાજ પોરબંદર. આજે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ પોરબંદરનું 7મું સ્નેહ મિલન છે. વચ્ચેના ગાળામાં કોરોનાને કારણે કેટલાક કાર્યક્રમો અમે નથી કરી શક્યા, પરંતુ ફરીથી એ અમારી જે આખી જે સ્પિરિટ હતો એને અમે આગળ ધપાવ્યો છે. આ ખાસ કરીને પોરબંદર વિસ્તારની અંદર કારડિયા રાજપૂત સમાજના ખાસ કોઈ ગામ નથી, પરંતુ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવી અને અહીંયા જે નોકરી માટે વ્યવસાય અર્થે આવીને જે વસેલા છે એ તમામ પરિવારો એક સમાજ બનાવ્યો છે. તો આજનો કાર્યક્રમ છે એ પોરબંદરના પ્રાંત અધિકારી આદરણીય ભાઈ શ્રી સંદીપસિંહ જાદવ સાહેબના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સમાજના અસંખ્ય અધિકારીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો અને વ્યવસાયિકો બધા આજે મળ્યા છીએ અને ફરી એક વખત સામાજિક ભાવના દ્રઢ બને, સમાજ પ્રત્યેની ઉત્તરદાયિત્વ પ્રત્યે આપણે સભાન બનીએ એવી સૌને પ્રાર્થના. નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલ પ્રજાપતિની વાડી ખાતે આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં 7મી વખત યોજાયેલા આ સ્નેહ મિલનમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના વાછોડા ગામે 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. પોરબંદર તાલુકાના વાછોડા ગામે 24 કલાકની રામધૂનનું આયોજન થયું હતું. આ રામધૂનનું છેલ્લા 32 વર્ષથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને વાછોડા ગામે ચારણિયું આઈના મંદિરના સાનિધ્યમાં અને કુદરતી વાતાવરણમાં દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે, જેમાં સમગ્ર વાછોડા ગામ તેમજ આજુબાજુના ગામોમાંથી શ્રી રામધૂન સાંભળવા અને ગાવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહે છે અને અન્ય ગામોમાંથી પણ શ્રી રામધૂન મંડળ વાછોડા ગામ આવી અને શ્રી રામધૂન ગાય છે અને સંભળાવે છે, જેમાં બહેનો પણ શ્રી રામધૂન ગાય છે અને સાંભળે છે, જ્યારે પુરુષો પણ રામધૂન બોલાવે છે અને સાંભળે છે. આ કાર્યક્રમમાં સમસ્ત વાછોડા ગામ તરફથી શ્રી રામધૂન સાંભળવા આવતા ભાવિકો માટે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તારીખ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026 સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ રાણાવાવ બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પોરબંદર ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ML આહિરના માર્ગદર્શન હેઠળ રાણાવાવ બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેમાં ટ્રાફિક ટીમ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે ભારત દેશમાં દરરોજ વાહન અકસ્માતમાં 450 અને ગુજરાત રાજ્યમાં 20 કરતાં પણ વધુ લોકો કે જે એકદમ સ્વસ્થ નિરોગી હોવા છતાં મૃત્યુ પામે છે, જે ચિંતાનો વિષય છે. વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમો જેવા કે ચાલુ વાહને મોબાઈલ ફોન નો ઉપયોગ, હેલ્મેટ ન પહેરવો, સીટ બેલ્ટ ન બાંધવું, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, ઓવર સ્પીડથી વાહન ચલાવવું, વાહનમાં પરમિટ કરતાં વધુ પેસેન્જર બેસાડવા અને નિયમ વિરુદ્ધ ઓવરટેક કરવો સહિતના નિયમોનો ભંગ કરવાથી ગંભીર તેમજ જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે, જેથી આવા અકસ્માતો નિવારવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકોને રાહવીર યોજના વિશે માહિતી આપવામાં આવી હતી કે આ યોજનાનું પહેલા ગુડ સમરિટન યોજના નામ હતું અને તેમાં અકસ્માતમાં ઘવાયેલ કે ઇજાગ્રસ્ત વ્યક્તિને અકસ્માત થયાના પ્રથમ કલાકમાં સારવારમાં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર નાગરિકને પ્રશંસાપત્ર તથા રોકડ પુરસ્કાર 5,000 આપવામાં આવતું હતું, પરંતુ હવે ગુડ સમરિટન યોજનાને બદલે 1 જૂન 2025 થી સરકાર તરફથી રાહવીર યોજના અમલમાં મુકાય છે, જેમાં સરકારે રોકડ પુરસ્કારની રકમ 5,000 થી વધારીને 25,000 કરવામાં આવેલ છે. આ રાહવીર યોજના હેઠળ અકસ્માતમાં ઘાયલ કે ઇજાગ્રસ્ત વ્યક્તિને નિસ્વાર્થ ભાવે મદદ કરનાર નાગરિકને રાહવીર પ્રશંસાપત્ર અને ₹25,000 રોકડ પુરસ્કાર સરકાર તરફથી આપવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈ પણ માર્ગ અકસ્માતની ઘટનામાં લોકો પોલીસની પૂછપરછથી પણ દૂર રહેવા માંગતા હોય છે. તેને ધ્યાનમાં રાખી રાહવીરોની પોલીસ પૂછપરછ થશે નહીં, જેથી ઉપસ્થિત લોકોને જ્યારે પણ આપની નજર સમક્ષ માર્ગ અકસ્માત થાય ત્યારે પોલીસનો ડર રાખ્યા વગર અકસ્માતમાં થયેલ ઇજાગ્રસ્ત ઘાયલ વ્યક્તિને મદદરૂપ થવા ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ હતી. આ કામગીરીમાં ટ્રાફિક શાખાના PSI KB ચૌહાણ, ASI KB પરમાર, વુમન પોલીસ કોન્સ્ટેબલ રેણુબેન બાંભાણિયા તથા ભીખુભાઈ રાણાવાયા તથા મયુરભાઈ બાલસ તેમજ ટ્રાફિક બ્રિગેડ દિલીપભાઈ ગોઢાણિયા જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે અંજુમને હિમાયતુલ અને નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં છેલ્લા 26 વર્ષથી યોજાતા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. હું નાસિર સત્તાર બગસરાવાળા અંજુમન હિમાયતુલ ઇસ્લામના ટ્રસ્ટી આજ રોજ અંજુમન હિમાયતુલ ઇસ્લામ તેમજ નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા આંખના મોતિયાનો એક કેમ્પ આયોજન કરવામાં મુસ્લિમ હાઈસ્કૂલ અંદરમાં આયોજન કરવામાં આવેલું હતું. આ કેમ્પ 26મો કેમ્પ છે. દર વર્ષે અમે આંખના આ ઓપરેશનનો કેમ્પ કરીએ છીએ. તેની અંદરમાં દર્દીઓને ફ્રી ઓફ આંખના મોતિયાના ઓપરેશન કરાવી આપીએ છીએ. વેલના ઓપરેશન, મોતિયાના ઓપરેશન વગેરે બધું કરાવી આપીએ છીએ. આ વખતે બી આ કેમ્પની અંદરમાં 330 દર્દીઓ જેવું લગભગ થાય. તેની અંદરમાંથી 109 મોતિયાના ઓપરેશન નીકળેલ. છાડીના ઓપરેશન સ્તર ઉપર 39 કરી આપેલ અને બીજા જે મોતિયાના ઓપરેશન છે તેને દર વર્ષની જેમ આ વખતે બી રાજકોટ ખાતે ઉપલેટાથી ગાડીની અંદરમાં રાજકોટ લઈ જઈએ છીએ, જ્યાં ઓપરેશન કરાવી આંખના મોતિયાના ટીપા, ડ્રોપ, આંખની ટેબ્લેટ વગેરે અમે ફ્રી ઓફ આપીએ છીએ. તેમજ અહીં મમતા ઓપ્ટિકલ વાળા ભાઈ તરફથી ચશ્મા ફ્રી આપવામાં આવે છે. આ દર વર્ષની જેમ આ વખતે બી કેમ્પ કરેલ હતું. અંજુમન હિમાયતુલ ઇસ્લામ દર વખતે ટોટલી દવા દર્દીઓને ફ્રી આપે છે. તેમજ હજ ઉપર જતા હાજીઓને વેક્સિનના કેમ્પ બી કરે છે દર વખતે. આ વખતે બી બધી દવા ને બધી ફ્રી કરીએ છીએ. મારું નામ ડોક્ટર હેમલ જસાણી. અમે રાજકોટથી આવીએ છીએ આખી ટીમ. નેત્રદીપ મેક્સિવિઝન હોસ્પિટલ, જેના ફાઉન્ડર છે ડોક્ટર વસંતભાઈ સાપોવડિયા. રાજકોટમાં એકચ્યુઅલી અમારી 4 બ્રાન્ચ છે, એક જામનગર અને એક મોરબી. અંજુમન ટ્રસ્ટે અમને ઇન્વાઇટ કર્યા છે કેમ્પના દર્દીઓમાં. દર વર્ષે અમે આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છીએ. વર્ષમાં એકવાર અમે કેમ્પ કરીએ છીએ અને એમાં અમને સારો પ્રતિસાદ મળે છે. સેવાનું કામ છે. રાહત દર અમે ઓપરેશન કરીએ છીએ. કેમ્પમાંથી જે સોર્ટ આઉટ કરીએ છીએ એ બધા પેશન્ટને 1 by 1 રાજકોટ આપણે સર્જરી, મોતિયો, વેલ, ઝામર, છારી ઉતારવાનું લગભગ તમામ રોગ માટે
જેટલી બને એટલી ઓછા ચાર્જમાં ઓપરેશન કરીએ છીએ. એ માટે ટ્રસ્ટવાળા અમને ઘણી રીતના ટ્રસ્ટનો સ્ટાફ હેલ્પફુલ થાય છે. આ સિવાય અમારી સાથે 4-5 ડોક્ટર જોડાયેલા છે. એ દર વર્ષે કેમ્પ માટે આવે છે અને એના તરફથી પણ અમને ક્યારેય એવું લાગતું નથી કે અમે કેમ્પના દર્દીઓને ટ્રીટ કરીએ છીએ. એવી પ્રાઇવેટ ફેસિલિટી મળે છે, સેમ વસ્તુ અમે કેમ્પના દર્દીઓને પૂરી પાડીએ છીએ. જામકલ્યાણપુરના નગડિયા ગામ ખાતે રહેતા એક યુવાને વ્યાજખોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં વ્યાજ માટે ગીરવે રખાયેલા વાહનો પોલીસે ફરિયાદીને પરત કર્યા હતા. જામકલ્યાણપુરના નગડિયા ગામ ખાતે રહેતા કેશુભાઈ હરભમભાઈ સુંડાવદરાએ પોરબંદર કુંભારવાડા વિસ્તારમાં રહેતા સંજય કટારા તેમજ કિસ્મત મોરી અને અર્જુન મકવાણા સહિતના શખ્સો વિરુદ્ધ વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આ શખ્સો દ્વારા કેશુભાઈનું સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા ઇનોવા કાર ગીરવે રાખી લીધી હતી. ત્યારે ફરિયાદના આધારે જે વાહનો બગવદર પોલીસે કબજે કર્યા હતા તે વાહનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં કેશુભાઈને પરત કર્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટા પોલીસ દ્વારા જાહેર જનતા માટે સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાલના સમયમાં ગુજરાત સહિત ભારતભરમાં સાયબર ફ્રોડને લઈને અનેક લોકોને છેતરવાના કાવા દાવા ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં લોકોને સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આઈજીપી સાહેબ રાજકોટ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાજકોટ ગ્રામ્યના નિર્દેશ મુજબ આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા એક સાયબર ડાયરોના આયોજન કરવામાં આવ્યા, જેમાં ઉપલેટાના લોકોને ભાગ લીધો. આ સાયબર ડાયરામાં ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને એના અટકાવવા માટે શું શું કરી શકીએ આ લોકો દ્વારા ડિસ્કસ કરવામાં આવ્યું છે, જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનની સાયબર ક્રાઇમ્સના વિરુદ્ધ જે કાર્યવાહી છે એની પણ ડિસ્કસ કરવામાં આવી છે અને લોકોમાં આ અવેરનેસ ફેલાવવામાં આવી છે કે કોઈ પણ ઇન્સાન સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે અને એમાં એવું કોઈ દોષ નહીં થાય અને એવું કોઈ બનાવ કોઈના સાથે બનીએ તો આ જે ભારત સરકારની સાયબર હેલ્પલાઇન છે 1930 એટલે કે 1930 એમાં તરત જ કોલ કરી શકીએ છીએ અને તરત જ આ ઉપલેટા પોલીસ સ્ટેશનને જાણ કરી શકીએ છીએ અને એના જે સાયબર ફ્રોડના લોકો ભોગ બને છે એ પોલીસના જાણ કરવાથી એને લગભગ જેટલું પણ થઈ શકે એટલું 1930માંથી ઓનલાઈન પૈસા રિફંડ મળીએ છે અને જે અપરાધી છે એના સુધી પણ પોલીસ પહોંચે છે. પોરબંદરના ઘેડ પંથકમાં એક બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે પોરબંદર પોલીસે રાજપર નવાગામ બસ સ્ટેન્ડ પાસેથી કેશોદ ગામ ખાતે રહેતા મોહસિન હુસેન જેઠવા નામના બોગસ ડોક્ટરને ઝડપી લીધો હતો અને તેની પાસેથી દવાઓ તથા મેડિકલના સાધનો કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લામાં વધુ 2 દારૂના ધંધાર્થીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે કિશન ભૂપત ઉલ્વા નામના સતાપર ગામના શખ્સ અને જૂનાગઢના ચિરાગ હર્ષુક મકવાણા સામે પાસાની કાર્યવાહી કરી સુરત તથા વડોદરા જેલ ખાતે મોકલી દેવાયા હતા. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેમાં પોલીસે કરશન ઉગા સાદિયા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કરશન સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં જૂની એસએસસી ફેક્ટરી વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો, જેમાં પોલીસે તુષાર મનસુખ ગોહેલ નામના શખ્સને વિદેશી દારૂની 44 જેટલી નાની બોટલો સાથે ઝડપી લીધો હતો, તેમજ તેના સાથીદારો રાહુલ કારાભાઈ કારાવદ્રા અને આનંદ કૃષ્ણકાંત બુચ તથા રાણાવાવના હિતેશ કેસુ કારાવદ્રા સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ખાતે ત્રિવેણી સંગમ સમિટ ટ્રાયથોલોનનું થયું સમાપન. સ્વિમિંગ, રનિંગ અને સાયકલિંગમાં અનેક સ્પર્ધકો જોડાયા. પોરબંદરમાં પ્રજાના પૈસાનો વેડફાટ, થોડા દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ. રવિ પાર્ક વિસ્તારમાં દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેતા લોકરોષ.
પોરબંદરમાં વ્યાજખોરીના કેસમાં વાહનો માલિકને પરત મળ્યા. તેરા તુચકો કાર્યક્રમમાં ગીરવે મૂકેલા વાહનો માલિકને મળ્યા પરત. પોરબંદરના ઘેડ પંથકમાંથી કેશોદ ગામનો બોગસ ડોક્ટર ઝડપાયો. નવાગામ બસ સ્ટેન્ડ પાસેથી બોગસ ડોક્ટર સામે થઈ કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.